શેટિયાએ હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા આપેલી હતી અને જે ગયા અઠવાડિયે એનું રિઝલ્ટ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું તેના ખૂબ જ સારા 99.7% રેન્કિંગ સાથે એણે સફળતા મેળવી હતી અને હીરનું સપનું પણ ભવિષ્યમાં ડૉક્ટર બનવાનું હતું. ચક્ષુદાન દ્વારા એમણે 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરી છે, તો એ દ્રષ્ટિ ભવિષ્યમાં પણ હીરના જે સપના છે એ પૂરા કરવામાં કદાચ મદદરૂપ થઈ શકે. હીરે 10માની એક્ઝામ આપ્યા પછી અચાનક જ પહેલાં તો કોઈ સિમ્પટમ દેખાણા નહોતા, પણ તાત્કાલિક એક જ દિવસ કલાક પહેલાં એમને 100 ડિગ્રી જેવો તાવ આવ્યો હતો. જે ઘરે ઉપચાર કરતા તાવ તો ઉતરી ગયો હતો, પણ 1 કલાક પછી અચાનક જ એને પોતાનું શરીર આખું ખેંચવા માંડ્યું, મીન્સ કે આંચકી આવી. તો આંચકી આવતા થોડી બેભાન થઈ ગઈ. એને અમે સીધા લઈને હોસ્પિટલે મોરબી રાધેકૃષ્ણમાં ગયા તો એમને કીધું કે ભાઈ અમને તો ખેંચ આવી ગઈ છે, અમે પ્રાથમિક સારવાર આપી અને આમને રાજકોટ શિફ્ટ કરવી પડશે. તો એમને ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી અને રાતના અમે રાજકોટ શિફ્ટ થઈ ગયા અને ત્યાં એ ડૉક્ટરની ટીમ વાળે એમને વાત કરી લીધેલી હતી. તો અમને સીધા રાજકોટ ગયા, ત્યાં તાત્કાલિક પાછી સારવાર ચાલુ કરી. રાતના 3 વાગે MRI કરી અને સવારે MRIનો રિપોર્ટ જોતાં બ્રેનમાં હેમરેજ હતું, થોડુંક 80 mm જેવું. તો એમને હિસાબે એવો નિર્ણય કર્યો કે આમનું મગજનું એક હાડકું કાઢવું પડશે, તો આગળ જતાં આને બ્રેન સ્ટ્રોક, હાર્ટ એટેક કે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ ન થાય. એમના હિસાબે ઇમરજન્સી સવારે એમને ઓપરેશન કરવામાં આવ્યું. બાદમાં રિકવરી 15 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. રિકવરી બી બરાબર આવી ગઈ હતી અને ડૉક્ટરે 5 દિવસ માટે અમને રજા આપી કે 5 દિવસ તમે ઘરે જાઓ અને 5 દિવસ પછી પાછા બતાવવા આવો. ત્યારે એમને ગળામાં એક શ્વાસ લેવા માટેની નળી હતી અને નાકમાં જે અન્નની નળી હતી એમને આપણે કે કાઢી નાખશું અને માથાના જે ટાંકા લીધા હતા એમને તોડી નાખશું અને પછી વ્યવસ્થિત દર્દી ખાવા પીવાનું ચાલુ કરી દઈએ એટલે બીજા દિવસે તમને રજા આપશું. એમ કરીને બધું બરાબર ચાલતું હતું, પણ અચાનક સવારે રાતે એમના હાર્ટબીટ ધીમા થઈ ગયા, જે 50ની નીચે વયા ગયા. ડૉક્ટરે મહેનત કરીને ફરીથી અડધી કલાકમાં શોક અને CRP આપી અને હાર્ટબીટ તો પાછા આવી ગયા, પણ એ દરમિયાન એને મગજમાં ઘણું નુકસાન થયું. જે MRI કરતાં ખબર પડી કે 80થી 90% બ્રેન ડેમેજ થઈ ગયેલો છે. બાદમાં ડૉક્ટરે એવું કીધેલું કે હવે આ જે હીર છે એ કોમાથી નીચેના એક સ્ટેજમાં, એટલે કે પોતાના શ્વાસ લેશે, હૃદય ધબકશે અને આખું ખાલી પટપટાવશે. જિંદગીમાં કોઈ દિવસ કોઈને ઓળખી નહીં શકે, કાંઈ બોલી નહીં શકે કે કાંઈ સાંભળી નહીં શકે કે નહીં પોતે હાલી ચાલી શકે. આ કન્ડિશનમાં પેશન્ટ રહેશે. તો મેં આ ચર્ચા મારા અંકલ છે ડૉક્ટર અમેરિકા, એમની હારે વાત કરી. તો અંકલે સલાહ આપી કે આ પેશન્ટ હવે લાંબુ ન રહે, એમને જ્યાં લગી સારવાર મળે ત્યાં લગી સારવાર આપો અને લાસ્ટમાં એમનું અંગ ડોનેટ આપણે કરશું. અને જે મારી હીરે મને ઘણા દિવસ પહેલાં એવી ઈચ્છા એમને મને બતાવેલી કે જો મને કાંઈ પપ્પા થઈ જાય તો મારા અંગ ડોનેટ કરજો. હીરની પહેલેથી ઈચ્છા એવી હતી કે હું પણ ભણી ગણીને ડૉક્ટર થઈશ અને એ જ રીતે પોતાની કારકિર્દી પહેલેથી જ મેન્ટેન કરતી હતી અને ભણવામાં પણ ઘણી અભિયાન તેજસ્વી હતી. તો એમની ઈચ્છા પૂરી કરવા માટે અમે 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા કે ધીમે ધીમે બ્રેન ડેડ થઈ સારવાર આપતા તો ત્યારે પછી લાસ્ટમાં આપણે અંગદાન કરશું. પણ એ દરમિયાન પાછો એમને સવારે 15 તારીખે સવારે 7:30 પાછો એક હાર્ટનો સ્ટ્રોક આવતા, પછી હાર્ટનો સ્ટ્રોક આવ્યો ત્યાર પછી એમને ઇમરજન્સી અમે ICUમાં રહી અમને અંગદાન કર્યા, એમને આંખોને બધી દાન કર્યું અને પછી લાસ્ટમાં એમનું મેડિકલના રિસર્ચ માટે, મેડિકલના સ્ટુડન્ટ માટે એનું દેહદાનનો પણ નિર્ણય કર્યો. અને એ એમના બહુ ખરાબ નસીબ બિચારીના કે એમને 99.7% આવ્યા હોવા છતાં એ પોતાનું રિઝલ્ટ સાંભળી નથી શકી અથવા એમને ખબર નથી કે અમારું SSCનું રિઝલ્ટ આટલું સારું આવ્યું.